હાર્દિક સ્વાગત કરું છું બ્લોગમાં બેઠા રહેજો અને અમારા બ્લોગ જોતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો મિત્રો. તો અમે આજે પાણી વાવીએ છીએ, સીતાફળીના ઝાડ નીચે બેઠા છીએ. જો કેવા સીતાફળ એમાં દેખાતા છે તમને, કદાચ ક્યાંક ક્યાંક છે પાકી ગયા, બધા નીચે ખરેલા દેખાય છે અને પાણી વારી છે. આપણે ઉભા થઈને હવે કપાસ ખડશું. કપાસ પાકી ગયો છે, જોઈ લો કપાસ કેવો પાકી ગયો છે. કપાસ વાળી છે, રોડનો કાંઠે વાડી છે, એમાં કપા પાકી ગયો છે. રોડની બાજુમાં હાવ નજીક જ છે, પાણી ચાલે છે કે વાં દેખાય, વાં લગી દેખાય ને લગી વાડી આપણી પગમાં વાવેલી છે. પાણી હાલે છે, આવું કરીએ ટાઈમ લઈને નવરા બેઠા બેઠા પાણી નાકા વારી આવું કામ આદરું. ઓકે, તો સપોર્ટ કરજો મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણા મિત્રો જોવે છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જેના તું જોવે એને ધન્યવાદ, સપોર્ટ કરે એને પણ ધન્યવાદ, ના કરે એને પણ ધન્યવાદ. લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. તો આપણે આપણી ગાડી લઈને રામપ્યારી લઈને પહોંચી ગયા છીએ આ વાડીએ. જો બર્તન લેવો બારવા માટે થઈ રહ્યા હતા, એટલે તો બપોરા માટે કરવા માટે આવી ગયા છીએ આ વાડીએ. જોઈ લો બર્તનની ભારી લઈને પહોંચી ગયો. બપોર થઈ ગયા આપણી રામપ્યારી લઈને. તો દિવાળીના ફટાકડા આવી ગયા છે. છોકરીઓ માટે ઝીણા ઝીણા ફોડાય એવા દ્રષ્ટિબેન લઈને આવ્યા છે. સીતાબેનને દઈજો પાછો છે. હજી ખોલ કેટલા હે પૂરા? તો હા તો થોડાક એટલા થોડા કેટલા હે તું હવે કરી નહીં. આને શું કહેવાય, મોટા મોટા पेंसिल ने उसे ये क्या है? इसको कुंभार नाड़ू बोलते हैं. कुंभार नाड़ू कहवाय ने શું કહેવાય? કુંભાર નાડુ નહીં, ઓલું કેવું કહેવાય? ઓલું કેવું કઈ કહેવાય? હજી હોય હરગાવાનું હે. આપણે ઓર વાળે નતા પોતા. હા જો મિત્રો મેં આવી સીતાબેન હવે ફોડશે હમણાં, પછી વિડીયો ઉતારીએ. બરાબર, ચાલુ કરો. હાલો તો ફોડવાનું બીજું. હવે ફોડવા માંડી. દિવાળી આવી ગઈ છે. ગજાન માથે પડે ને બધું હારક. ઉભી રહ્યો. હાલો આ બધે ભર લઈ નહીં નોખું નહીં, આ ખુલ્લી જા કે લઈ લે બધે એને તારી ભેગી કઈ રાખી જાય. અંબોળો વાયરન આ ઘી રોટલા કરવા હરકતું ને વધારે દેખ ચમકી